ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મોટી જાનહાનિ ટળી। વડોદરા શહેરમાં રાત્રિના સમયે માર્ગ અકસ્માતની વણઝાર યથાવત રહી છે। શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ગત રાત્રિએ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ધડાકાભેર ટક્કરને પગલે આસપાસના સ્થાનિક નાગરિકોને રાહદારીના ટોળા તાત્કાલિક ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર રાત્રિના સમયે માર્ગો સુમસામ હોવાનો ગેરલાભ ઉઠાવી કેટલાક વાહન ચાલકો અત્યંત તેજ ગતિ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા હોવાથી આવા અકસ્માતોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ એક મોટી દુર્ઘટના ટળી છે। જોકે બંને કાર વચ્ચેની ટક્કરને કારણે વિસ્તારમાં થોડો સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં વાહન ચાલકોની બેફામ ગતિને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાગરિકો દ્વારા સુરક્ષા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે, ઓવર સ્પીડિંગ કરતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સમયની તાતી જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા અટકાવી શકાય।